જય સ્વામિનારાયણ. આજે આપણે મિત્રો ભણવાના છીએ ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રની અંદર વિશિષ્ટ ઉદાહરણ. છેલ્લા લેક્ચરમાં પણ આપણે 2 વિશિષ્ટ ઉદાહરણ ભણ્યા હતા. આશા રાખીએ છીએ કે આપે એ સારામાં સારી રીતે કર્યા હશે. આજે જે ઉદાહરણ ભણવાના છે એ પણ એન્ટિક છે. એમાં અત્યારે પહેલા સ્ટાર્ટ કરીએ છીએ. ઉદાહરણ નંબર 27. જુઓ તમે. શા માટે વિશિષ્ટ રકમ જોઈને તમને ખ્યાલ આવશે. કોઈ એક નર્સરીમાં ગુલાબના 30 છોડ પર ગુલાબની સંખ્યાની વિગત નીચે મુજબ છે. તે પરથી છોડ દીઠ ગુલાબની સંખ્યાનો વિસ્તાર, વિસ્તારાંક, ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલન, સરેરાશ વિચલનાંક શોધો. એક જ દાખલામાં 6 વસ્તુ શોધવાની, એટલે કે 4.1 આ 2 વસ્તુ, 4.2 આ 2 અને 4.3. હજી એક કદાચ પ્રમાણિત વિચલન કહી દીધું તો શોધી નાખત આપણે ભાઈ. તો વિશિષ્ટ શા માટે સમજાય છે ને. આ એક દાખલો આવડી જાય, ઘણું બધું આવડી જાય ચેપ્ટરની અંદર. 50-60% ચેપ્ટર આવડી જાય. હવે અહીંયા વિશિષ્ટ બીજું એ છે, જે આવૃત્તિ વિતરણ છે ને અસતત પણ છે ને સતત પણ છે. જો 1, 3, 5 અસતત, પછી અહીંથી વર્ગ થઈ ગયા એટલે સતત કહેવાય કે નહીં. તો વિશિષ્ટમાં પણ વિશિષ્ટ ઉદાહરણ આ આપ્યું કહેવાય. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. ઉદાહરણ નંબર 27. ચાલો, આ રકમ આપણે આપી દીધી કે ભાઈ. હવે પહેલા મારે શોધવું છે વિસ્તાર અને વિસ્તારક. વિસ્તાર અને વિસ્તારક શોધવા માટે શું જોઈએ? તો કે સાહેબ નાનામાં નાનું અવલોકન જોઈએ અને મોટામાં મોટો અવલોકન જોઈએ. નાનામાં નાનું અવલોકન જોઈએ અને મોટામાં મોટો અવલોકન જોઈએ. તો નાનામાં નાનું અવલોકન કયું છે? તો કે 1. મોટામાં મોટું કયું છે? તો કે 22. હા, તો એની ગણતરી પહેલા આપણે નીચે બતાવીશું. આ નીચે લખીશું કે ભાઈ એક્સ એલ લો, નાનામાં નાનું અવલોકન 1 લો અવલોકન. પછી એક્સ એચ મોટામાં મોટો અવલોકન છે આપણી સામે 22. બરાબર, 22 અવલોકન છે. હવે એમાં વિસ્તાર અને વિસ્તારાંક. પેલો આપણે લખવાનું વિસ્તાર. વિસ્તાર એટલે આર એક્સ એચ માઇનસ એક્સએલ 22 માઇનસ 1 21. રેડી, એકદમ સરળ જવાબ. વિસ્તારાંક વિસ્તારાંકનું સૂત્ર છે આર છેદમાં એક્સ એચ માઇનસ એક્સએલ. આર એટલે 21 આવ્યું જ છે, છેદમાં 22 પ્લસ 1 એટલે 23 થાય. 21 ભાગ્યા 23. 21 ભાગ્યા 23 તમારે કરવાનું. પોઈન્ટ પછી 2 આંકડા. ઓકે, કેટલો આવે છે? 0.91. 0.91. રેડી? ચાલો, હવે મારે શું શોધવું છે? તો કે એમાં ચતુર્થક વિચલન કીધું છે. કોષ્ટકમાં જઈએ પાછા. તો મારે Q1 અને Q3 શોધવું પડે ને. એના માટે કયું ખાનું? જો 1 by 1 વિચારતા જાય. આ 4.1 પૂરું, હવે 4.2 તરફ જઈએ. તો કે સાહેબ એમાં CF નું ખાનું એક જ જરૂર પડે. CF નું ખાનું સંચય આવૃત્તિ, એટલે કે 1 ના 1, 1 ને 2 3, 3 ને 5 8, 8 ને 10 18, 18 ને 8 26, 26 ને 3 29, 29 ને 1 30. એટલે કે આનો ટોટલ થતો હશે n બરાબર 30. બરાબર. હવે એના આધારે મારે Q1 અને Q3 શોધવાનું છે. પાછું નીચે જઈએ એટલે આપણે ખ્યાલ આવે. Q1 નું સૂત્ર મૂકવું પડશે. ચલો, Q1 નું સૂત્ર. બીજો ટોપિક આપણે શોધીએ છીએ Q1. તો આ સતત આવૃત્તિ વિતરણ સમજીને આપણે સૂત્ર કયું મૂકવાનું? n/4.
બે ભેગું હોય ને ત્યારે સતત જ સમજવાનું n/4 મું અવલોકન. n કેટલા છે તો કે સાહેબ 30 છે, ટોટલ n 30 છે. 30/4 મું અવલોકન. 30/4 એટલે કેટલું થાય તો કે સાહેબ 7.5 થાય. 7.5 મું અવલોકન. 7.5 મું અવલોકન. તો 7.5 મું અવલોકન શેમાં સમાવેશ થાય પહેલા ચેક કરી લેવાનું સાહેબ. 8માં સમાવેશ થઈ જાય. 8માં થઈ જાય સમાવેશ. 8માં 7.5 નો સમાવેશ 8માં થઈ જાય. એટલે અહીંયા ખાલી આમ એરો કરું છું. આમ એરો એની સામે જે છે ને x, આ x ની ભાષા કહેવાય 5. આ જો આવું આવ્યું હોત ને તો એલ વાળું સૂત્ર મુકત. આ આવ્યું હોત, આ 4 માંથી કઈ પણ આવ્યું હોત તો કરત. પણ આ જ મેઇન સમજવાનું, આ જ વિશિષ્ટ ઉદાહરણ છે. અહીંયા એલ વાળું સૂત્ર ડાયરેક્ટ તમારે 5 આવશે. તો અહીંયા મારે ખાલી આટલું લખવું પડશે કે CF ના ખાનામાં જોતા, ખાસ સમજો અહીંયા CF ના ખાનામાં જોતા, CF ના ખાનામાં જોવાનું 7.5 નો સમાવેશ ક્યાં થાય તો કે 5 નામનું અવલોકન Q1 બરાબર 5. એન્ટિક કહી શકાય, એન્ટિક. હવે Q3 એ સામે આપણે કરીએ. Q3 બરાબર 3n/4 મું અવલોકન. 3n એટલે કેટલા છે 30/4 મું અવલોકન. 3 3 9 90/4 90/4 એટલે 22. ઓકે 5 22.5 મું અવલોકન. 22.5 ના અવલોકનનો સમાવેશ શેમાં થાય છે જોવાનું. 8માં નહીં, 18માં નહીં, 26માં. ઓકે, નાનકડો એરો કરું છું કારણ કે આગળ હજી કોષ્ટકની અંદર આવશે. તો આ 26, આ તમારો L 8. CF ના ખાનામાં એરાની ઉપર 18, F ના ખાનામાં 8, F 8. વર્ગલંબાઈ કેટલી 8 થી 12 એટલે 4 વધ્યા કે નહીં. C તમારો 4. તો અહીંયા તમારે L વાળું સૂત્ર મૂકવું પડશે. L વાળું સૂત્ર એટલે Q3 નું પાછું સૂત્ર મૂકીએ આપણે કે Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. ઓકે, આ બરાબર નીચે બરાબર. L કેટલું છે તો હમણાં વાત કરીએ એની સામેનું 8. 3n/4 તો કે સાહેબ 22.5 દેખાય જ છે. CF એરાની ઉપરની સંખ્યા બતાવી તે હમણાં 18. F એરાની લાઈનમાં F ના ખાનામાં 8. વર્ગ લંબાઈ 8 થી 12, 8 થી 12 એટલે 4 વધ્યા. ચાલોનું સાદરો આ 8. 22.5 માંથી 18 બાદ કરીએ 4.5 એને ગુણ્યા આપણે 4 કરીએ. 4.5 એને ગુણ્યા 4 કરીએ એટલે ચોકે 16. સમજાય છે ને. 22.5 માંથી 18 જાય તો ઓકે 4.5 ચોકે 16, 17 18 5 અને 5 4 20 2, 16 17 18 એટલે 18 થશે. 18 ભાગ્યા 8, 18 ભાગ્યા 8. આ 8 એમને 18 ભાગ્યા 8 આપણે કરીશું. પોઈન્ટ પછી 2 આંકડા મને આપવાના. ઓકે 2.25 રેડી છે. તમે સાચા છો. 2.25 અને એ બેનો સરવાળો 8 ને 2 10.25. આ શું મળ્યું Q3. આના આધારે મને ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મળશે. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. બરાબર. ચતુર્થક વિચલનનું સૂત્ર શું છે અહીં નીચે જ આવી જશે. QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2. Q3 એટલે 10.25 માઇનસ Q1 એટલે 5 છેદમાં 2. 10.25 અને -5 એટલે 5.25. સમય એમ નથી એટલે શોર્ટમાં પતાવીએ આપણે કે ભાઈ એને ભાગ્યા 2 પોઈન્ટ પછી 2 આંકડા તો કે 2.63. આ QD. એ જ રીતે અહીં ચતુર્થક વિચલનાંક મળે. ચતુર્થક વિચલનાંક એનું સૂત્ર શું છે તો કે Q3 માઇનસ Q1
છેદમાં Q3 પ્લસ Q1. હવે એ તમને આવડે એટલે એરો કરીશું, ખાલી બાદ બાકી સરવાળો ભાગાકાર 3 વસ્તુ કરવાની છે. હવે મારે શોધવું છે સરેરાશ વિચલન, સરેરાશ વિચલનાંક. તો એનું સૂત્ર જો આપને આવડતું હોય 4.3 તો ખ્યાલ અમારે કોષ્ટકમાં કયા કયા ખાના બનાવવાની જરૂર પડશે. તો કોષ્ટકમાં જાવ પાછો, આ કોષ્ટક તમને દેખાય રીતના સેટ આપણે કરીએ, બરાબર. આ કોષ્ટક દેખાય છે. ઓકે, રેડી, સરસ, વેરી ગુડ. ઓકે, હવે મારે સરેરાશ વિચલન શોધવા માટે મધ્યક fx નું ખાનું જોશે, પછી માનાંક વાળું ખાનું જોશે, માનાંક વાળું, અને માનાંકનો f હારે ગુણાકાર જોશે. ઓકે, આટલા ખાના કરવાના છે, બરાબર. ચાલો, મધ્યક શોધવા માટે પહેલા વહેલા f અને x, ઓકે, એક ખાનું ઘટે છે, x નું ખાનું તો બનાવવું પડશે ને. કે અહીંયા મધ્ય કિંમત પહેલા વહેલા x. જો આની મધ્ય કિંમત 1 ના 1 જ થાય, એના ભાગ્યા 2 નો થાય. 3 ના 3, 5 ના 5. હવે ભાગ્યા 2, 6 પ્લસ 8 14, 14 ભાગ્યા 2 7, 8 પ્લસ 12 20, 20 ભાગ્યા 2 10, 12 પ્લસ 16 28 ભાગ્યા 2 14, 16 પ્લસ 22 38 ભાગ્યા 2 19. ખ્યાલ આવતા હે? આ x. હવે fx નો ગુણાકાર, fx f આર્યું x આર્યું fx નો ગુણાકાર, તો જ મને મધ્યક મળે ને, તો જ મને મધ્યક મળે, બરાબર. ચલો, 1 એકુ 1, 3 2 6, 5 5 25, 10 7 70, 10 8 80, 14 તેરી 42, 19 એકુ 19. એટલે કે સિગ્મા fx એને બરાબર fx નો સરવાળો કેટલો થાય? 243. આ 243. તો એના આધારે પહેલા વહેલા હું મધ્યક શોધી લઉં, બરાબર. મધ્યક અહીં શોધું છું. x બાર બરાબર સિગ્મા fx અપોન n. સિગ્મા fx 243, n એટલે 30, ભાગ્યા 30 કરો એટલે 8.1 આવે છે. x બાર 8.1 યાદ રાખજો. હવે પાછા મેઇન પેજ ઉપર આવી જઈએ. આપને શોધવાનું કીધું છે સરેરાશ વિચલન. તો એના માટે માનાંકની અંદર x માઇનસ x બાર, x નું ખાનું આર્યું, આમાંથી મારે x બાર એટલે 8.1 બાદ કરવાનું, અને માનાંક છે, જો બાદ કરવાથી માઇનસમાં જવાબ આવે તો પણ પ્લસમાં જ લખવાનું છે. તો 1 માંથી 8.1 બાદ કરો -7.1 આવે, પણ મારે લખવાનું પ્લસમાં, કારણ કે માનાંકનો મતલબ જ એ થાય. 3 માંથી બાદ કરીએ 8.1 એટલે 5.1, 5 થી બાદ કરીએ 3.1, 7 માંથી બાદ કરીએ 1.1. હવે 10 માંથી બાદ કરીએ, એ તો પ્લસમાં જ આવે છે, 1.9. 14 માંથી બાદ કરીએ 4 ને 5, 5.9. 19 માંથી બાદ કરીએ બીજા 5 એટલે 10, 10.9. ઓકે, આને ટોટલની જરૂર નથી. હવે સૂત્ર પ્રમાણે f એનો ગુણાકાર માનાંક જોડે x માઇનસ x બાર, આનો ગુણાકાર કોને? f હારે, બરાબર. ચલો, 1 હારે 7.1 એકુ 7.1, 2 ગુણ્યા 5.1 એટલે 5 2 10 ને 2 એકુ 2 10.2, 5 ગુણ્યા 3 5 તેરી 15 ને 5 એકુ 5 15.5, 10 હારે 11 ને 11, 8 હારે 8 એકુ 8 9 72, 72 ને 8 8 ને 7, ઓકે 15.2, 3 5 તેરી 15, 9 તેરી 27, 15 2 17, 27 એટલે 9, 17.9, 27 સોરી 27 એટલે 7. હા, 1 હારે ગુણાકાર 10.9. હવે આનો સરવાળો એટલે સિગ્મા f માનાંકની અંદર x માઇનસ x બાર, આનો સરવાળો થાય 87.6. કેટલો થાય છે? 87.6. હવે આ સરવાળો યાદ રાખજો. હવે પાછળના પેજ ઉપર જઈએ છીએ. મારે જોઈએ છે સરેરાશ વિચલન.
સરેરાશ વિચલન એમડી કહેવાય, એમ ડી સિગ્મા એફ માનાંકની અંદર એક્સ માઇનસ એક્સ બાર અપોન એન, બરાબર. તો આ કેટલું આપણે આવ્યું હતું 87.6. એન કેટલું છે તો કે સાહેબ 30 છે, 30. આ 30 મૂકીએ, ચલો બરાબર. કેટલો આવશે તો કે 2.92. હવે સરેરાશ વિચલનાંક, સરેરાશ વિચલનાંક સૂત્ર એમડી અપોન એક્સ બાર. એમડી કેટલો આવ્યું તો કે સાહેબ 2.92 ઉપર દેખાય છે, એક્સ બાર કેટલો ઉપર દેખાય છે 8.1. 2.92 ભાગ્યા 8.1 0.36. ઓકે, એક દાખલો પૂરો થયો. એક જ દાખલામાં ઘણું બધું આવી ગયું. આના દાખલો 2, 3, 4, 5 વખત પાકો કરી લો અને એક વખત નિરાતે ગણી જાઓ એટલે ઘણું બધું 4.1, 2 અને 3 આવડી જશે. ચાલો હવેના પછીના વિશિષ્ટ ઉદાહરણ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છીએ. ત્યાં સુધી શક્ય હશેના બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.